હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે અંડકોષ જનન એ ક્રિયાવિધિનો. રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે આવી જ એક અગત્યની ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો છે અને જેનું નામ છે ઋતુ ચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. ઓકે સ્ટુડન્ટ્સ, ઋતુ ચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. અને મેન્સ્ટ્રુઅલ સાયકલ એ માદા જે પ્રાઇમેટ, ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો વાનર, એપ્સ અને માનવ, આ જે માદા જે પ્રાઇમેટ છે તેની અંદર જોવા મળતા જે કે પણ પ્રજનન ચક્રને ઋતુ ચક્ર કહેવાય છે. કારણ કે આ સિવાયના જે સસ્તન છે એની અંદર જોવા મળતા ચક્રને ઇસ્ટ્રિયસ ચક્ર કહેવાય છે. રાઈટ, કે જે પ્રાણીઓમાં જોવા મળે છે. ઓકે, ગાય, ભેંસ, ઘોડા વગેરે. તો એની અંદર જે કે પણ આ પ્રજનન ચક્ર જોવા મળે છે તેને કહેવાય છે ઇસ્ટ્રિયસ ચક્ર, અને માદા પ્રાઇમેટની અંદર જે કે પણ પ્રજનન ચક્ર છે તેને કહેવાય છે ઋતુ ચક્ર. તો ઋતુ ચક્રની જે શરૂઆત થાય છે એટલે કે પ્રથમ ઋતુસ્રાવ એની શરૂઆત એ યૌવન રમની અંદર થતી હોય છે અને એ તબક્કાને કહેવાય છે મિનાર્કી એટલે કે રજો દર્શન. આ તબક્કાનું નામ યાદ રાખવાનું છે કે પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત એ યૌવનના આરંભમાં થતી જશે અને એને કહેવાય છે રજો દર્શન એટલે કે મિનાર્કી. અને માદવની માદામાં ઋતુસ્રાવ એ સરેરાશ 28 to 29 દિવસના અંતરાલમાં એ પુનરાવર્તિત થતા હોય છે. ત્યાંથી ફરી પાછું નવું ચક્ર એ શરૂઆત થતું હોય છે. અને આ જે કંઈ ચક્ર છે એને જો આપણે આપણી એક સાદી લેંગ્વેજની અંદર જો ઉલ્લેખ કરીએ તો એવું કરી શકાય કે આ જે માદા જે પ્રાઇમેટ છે એ પોતે પોતાના સજીવ શરીરની અંદર ગર્ભધારણની તૈયારી કરે છે. અને જો ગર્ભધારણ શક્ય નહીં બને તો જે કે પણ તૈયારી થઈ છે એ બધી શરીર એ દૂર કરશે અને ફરી પાછું ગર્ભધારણ માટેની તૈયારી આ સજીવ શરીર કરી દેશે. રાઈટ. તો પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેનું જે ક્રમિક અથવા તો જે ચક્ર છે અથવા જે કે પણ ક્રમશઃ ઘટનાઓ થવાની છે તે બધાને આપણે ઓળખીએ છીએ ઋતુચક્ર તરીકે. અને ઋતુચક્રના મધ્યમાં એક અંડકોષ એ મુક્ત થાય છે એટલે આ ઋતુચક્ર એની આ પ્રોડક્ટ. એટલે યાદ રાખવાનું છે કે દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થશે. રાઈટ. અને આ જે અંડકોષ મુક્ત થવાના છે તે અંડપિંડમાંથી, અને અંડપિંડ એ દરેક જે કે પણ ઋતુચક્ર છે તેમાં એકાંતરે આ કે અંડકોષ એ મુક્ત કરતા હોય છે. ઋતુચક્ર અથવા તો ગર્ભાશય ચક્રની જે કે પણ ઘટનાઓ એ એન્ડોમેટ્રિયમમાં થતી ચક્રીય ફેરફારો છે. અને આ જે કે પણ ફેરફારો છે તેના માટે જવાબદાર છે રુધિરની અંદર હાજર માદા જાતીય અંતઃસ્ત્રાવ એની સાંદ્રતા. અને આ માદા જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એની જે કે પણ વધઘટ થતી જે માત્રા હોય છે તે આ જે કે પણ ચક્રીય ફેરફારો થાય છે એન્ડોમેટ્રિયમની અંદર તેના માટે જવાબદાર હોય છે. ઓકે. અને જે કંઈ આ ચક્ર છે એટલે કે ઋતુચક્ર તેની આકૃતિ અહીંયા આપી છે કે પ્રથમ દિવસથી સ્ટાર્ટ થઈ અને ચક્રીય રૂપે 28 થી 29 દિવસ એપ્રોક્સી ઘણી વખત એવરેજ એ 31 to 32 એટલા પણ દિવસો થતા હોય છે. પણ એવરેજ જોઈએ તો 28 થી લઈ અને 29 આ જે દિવસો છે તેની અંદર આ જે ચક્ર એ પૂર્ણ થતું હોય છે અને ફરી ત્યાંથી નેક્સ્ટ સાયકલ એ સ્ટાર્ટ થશે. રાઈટ. હવે ઋતુચક્રની અંદર જે કે પણ ચક્રીય ઘટનાઓ થવાની છે એ ઘટનાઓ 28 દિવસમાં થશે અને તે નીચે પ્રમાણેના જે કે પણ તબક્કા છે. તો એ તબક્કાની જો વાત કરીએ તો એક ઋતુસ્રાવ તબક્કો, મેન્સ્ટ્રુઅલ ફેઝ. બીજો જે તબક્કો છે તેને પુટિકીય તબક્કો કહેવાય છે, ફોલિક્યુલર ફેઝ, આ અંડપિંડ માટે. ત્યારબાદ પ્રોલિફરેટિવ ફેઝ એ ગર્ભાશયમાં જે ફેરફાર થવાના છે તેના માટે આ તબક્કો છે. ઓએસ્ટ્રોજેનિક ફેઝ અંડપિંડ માટે, અને પ્રી ઓવ્યુલેટરી ફેઝ એ પણ અંડપિંડ માટે. એટલે
કે આ જે બીજો તબક્કો પુટિકીય તબક્કો છે, તે પણ બીજા અન્ય નામોથી પણ ઓળખાય છે. એ પુટિકીય તબક્કો અથવા ફોલિક્યુલર ફેઝ અથવા તો પ્રોલિફરેટિવ ફેઝ અથવા ઓઇસ્ટ્રોજેનિક ફેઝ અથવા પ્રી ઓવ્યુલેટરી ફેઝ, અંડપતન પહેલા એટલે કે પૂર્વ અંડપતીય તબક્કો એવું પણ આપણે કહી શકીએ. અને આગળ તબક્કો છે લ્યુટિયલ ફેઝ, અણપિંડ માટે છે. સ્ત્રાવી તબક્કો એ છે ગર્ભાશય માટે એટલે કે લ્યુટિયલ ફેઝ, સેક્રેટરી ફેઝ, પ્રોજેસ્ટેશનલ ફેઝ અને પોસ્ટ ઓવ્યુલેશન ફેઝ એટલે કે અંડપતન પછી એટલે કે પશ્વ અંડપતીય ફેઝ. તો આ જે તબક્કા છે તેની વિગતે માહિતી મેળવી લઈએ. ઓકે, રાઈટ. અને બીજું, આ જે ચક્રીય જે કંઈ ફેરફાર છે એ ફેરફાર આપણે કીધું એમ કે 28 દિવસની અંદર અંડપિંડ એની અંદર પણ ફેરફાર થવાના છે અને સાથે સાથે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે તેની અંદર પણ ફેરફાર થશે. તો એના માટે આ જે કોષ્ટક છે એ કોષ્ટકને જો આપણે ધ્યાનમાં લઈએ તો ઓવેરિયન સાયકલ તરીકે વાત કરીએ તો અંડપિંડની અંદર જે ચક્ર ચાલવાના છે તેના માટે તબક્કો ફોલિક્યુલર ફેઝ, ત્યાર પછી કોમન ઓવ્યુલેશન અને ત્યારબાદ લ્યુટિયલ ફેઝ. ઓકે, અને ગર્ભાશય માટે જો વાત કરીએ યુટેરિન સાયકલ તો કે પીરિયડ, ત્યારબાદ પ્રોલિફરેટિવ ફેઝ અને સેક્રેટરી ફેઝ અને કોમન ફેઝ તરીકે ઓવ્યુલેશન. ઓકે, તો આ જે કંઈ તબક્કા છે એ તબક્કા પર્ટિક્યુલર અણપિંડ અને જે ગર્ભાશયની અંદર જે એન્ડોમેટ્રિયમમાં ફેરફાર થવાના છે તેના માટે છે. ઓકે, એટલે વ્યવસ્થિત વ્યક્તિગત તબક્કા કોના છે તે પણ આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, તબક્કો તો કે ઋતુસ્ત્રાવ, મેન્સ્ટ્રુઅલ, કે જ્યાં વાત કરી તે પ્રમાણે કે એન્ડોમેટ્રીમાં ચક્રીય ફેરફાર ત્યારે થશે કે જ્યારે રુધિરની અંદર હાજર જે માદા જાતીય અંતઃસ્ત્રાવ એમની જે કે પણ સાંદ્રતા છે ત્યારે હવે અત્યારે સાંદ્રતા ઓછી, તો રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવની ઓછી સાંદ્રતાને કારણે, આ પોઈન્ટ નોંધ કરી લેજો, કારણ કે જે શરૂઆત છે એ ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ જશે એટલે કે એન્ડોમેટ્રિયમ એ રપ્ચર થઈ ગયું. બરોબર, જે કે પણ રુધિર વાહિનીઓ એને મળે છે એ બધી તૂટી જશે એટલે તેને કારણે રુધિરનો સ્ત્રાવ થાય છે. રાઈટ, અને આ જે રુધિરનો સ્ત્રાવ એ શરીરની બહાર યોનિ માર્ગ દ્વારા નિકાલ પામે છે અને આ જે ક્રિયા એ 3 થી 5 દિવસ ટકે છે. ઓકે, અને આ સમય દરમિયાન આશરે 50 થી 150 ml રુધિર એ માદા જે સજીવ શરીર છે તેમાંથી વ્યય પામે છે અને તબક્કાને કહેવાય છે ઋતુસ્ત્રાવ તબક્કો. રાઈટ, હવે ઋતુસ્ત્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે, આ પહેલી બાબત. અને બીજું, ઘણી વખત અન્ય કારણો જેવા કે તણાવની સ્થિતિ, અવ્યવસ્થાની સ્થિતિ વગેરેને કારણે પણ ઘણી વખત એ ઋતુસ્ત્રાવનો એ અભાવ હોઈ શકે એ માદા સજીવ શરીરની અંદર. તો બંને બાબતો છે કે ઋતુસ્રાવની ગેરહાજરી એ ગર્ભધારણની સૂચક નિશાની છે. બીજું કે ઘણી વખત કોઈ સ્ટ્રેસ, તણાવ છે, અવ્યવસ્થા છે શરીરની અંદર, અથવા એવું પણ આપણે કહી શકીએ કે અંડપિંડની અંદર મલ્ટિપલ ઓવ્યુલરી સિસ્ટિક, તો આ એક ડિઝીઝ હોઈ શકે ત્યારે પણ આ જે ઋતુસ્ત્રાવ છે એની ગેરહાજરી હોઈ શકે છે. રાઈટ, સેકન્ડ, પુટિકીય ફોલિક્યુલર ફેઝ. તો આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની જે કે પણ પ્રાથમિક પુટિકાઓ એ વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાઈ જશે. કારણ કે આ જે પુટિકીય જે કે પણ તબક્કો છે અને એના જે દિવસ તો કે 6 થી 14 દિવસ, તો જો આપણે આલેખ જે બાજુમાં છે અથવા જે આકૃતિ છે તેની ઉપર જો નજર આપણે કરીએ તો અહીંયા છે પિટ્યુટરી અંતઃસ્ત્રાવોનું સ્તર અને નીચે છે અંડપિંડની ઘટના અને ત્યારબાદ છે અંડપિંડ અંતઃસ્ત્રાવની અસર અને ત્યાર પછી છે ગર્ભાશયની ઘટના. કારણ કે આ જે ઘટનાઓ છે એ બધી સાથે થતી હોય છે. ગર્ભાશયની દિવાલનું એન્ડોમેટ્રિયમ અને અંડપિંડની અંદર જે અંડપુટિકાનો જે વિકાસ છે, જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે પુટિકાના વિકાસની, ફોલિક્યુલર બધા જે તબક્કા હતા, પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને પરિપક્વ ગ્રાફિયન પુટિકા. તો હવે
આ જે દિવસ છે 6 દિવસથી લઈને 14મા દિવસ સુધીની જો વાત કરીએ તો એ દરમિયાન જો પિટ્યુટરી જે અંતઃસ્ત્રાવ છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન, એમનું જે કે પણ સ્તર છે, એ સ્તર એટલે કે એની સાંદ્રતાને લઈ અને આ જે પુટિકીય જે કે પણ ફેરફારો છે એ પ્રેરાતા હોય છે. અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ ઉત્તેજિત કરે છે આવી જે પુટિકીય જે તબક્કાઓ છે, પ્રાથમિકમાંથી દ્વિતીય, તૃતીય પુટિકા. ઓકે, તો એટલા માટે પુટિકીય તબક્કા દરમિયાન અંડપિંડની અંદર રહેલી જે કે પણ પ્રાથમિક જે પુટિકાઓ છે વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાઈ જશે. અને તેની સાથે સાથે ગર્ભાશયનું જે અંતઃસ્તર એ પણ પ્રસાર એટલે કે પ્રોલિફરેટિવ, ઓકે, એના દ્વારા એ પોતે હવે પુનઃસર્જન પામશે. કારણ કે જે કંઈ તબક્કો મેન્સ્ટ્રુઅલ ફેઝ છે અથવા તો જે આપણે વાત કરીએ તો એનો પ્રથમ જે તબક્કો છે એ દરમિયાન 1 થી 5 દિવસની અંદર આ જે એન્ડોમેટ્રિયમ છે તેના વિઘટન થયું છે. ઓકે, અને હવે આ જે એન્ડોમેટ્રિયમ છે તે નવેસરથી બનવાની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે. એટલે અહીંયા જે અંતઃસ્તર છે એનું પ્રસાર, પ્રોલિફરેશન, એના દ્વારા હવે પુનઃસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. તો અંડપિંડ અને ગર્ભાશયના ફેરફાર એ પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય જે અંતઃસ્ત્રાવ છે એની માત્રામાં જે કંઈ ફેરફાર થતા હશે એના દ્વારા પ્રેરાશે. રાઈટ, કારણ કે જે ગર્ભાશય છે એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ એના જે પ્રોલિફરેશન માટે તો કે ઇસ્ટ્રોજન જે અંતઃસ્ત્રાવ છે, કારણ કે જો આ સમય દરમિયાન પણ ઇસ્ટ્રોજન એ પોતાની જે કે પણ સાંદ્રતા છે એ વધારે છે, કારણ કે દ્વિતીય પુટિકા અને તૃતીય પુટિકાની અંદર હાજર જે થીકા ઇન્ટરના એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. તો એ સમયે ઇસ્ટ્રોજનનો જે સ્ત્રાવ છે એ વધેલો હોય છે. મતલબ કે પુટિકીય તબક્કા દરમિયાન જો ઇસ્ટ્રોજનનો જે સ્ત્રાવ છે એ અપ પીક બતાવે છે અને જ્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે હજી એ વધેલો નથી. તો આ ઇસ્ટ્રોજનના સ્ત્રાવની અસર હેઠળ આ જે એન્ડોમેટ્રિયમ છે તેનું પ્રોલિફરેશન એ શરૂઆત થઈ જશે. એટલે કે ગોનેડોટ્રોપિક હોર્મોન તરીકે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનો સ્ત્રાવ એ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધતો જશે અને તે પુટિકીય વિકાસ અને વિકસિત જે કે પણ પુટિકા છે તેના દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજન આપે છે. રાઈટ, હવે ઋતુચક્રની મધ્યમાં, કારણ કે જે કે પણ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હતા અને લ્યુટેનાઇઝિંગ જે હોર્મોન હતા એનો સ્ત્રાવ ક્રમશઃ વધતો જતો હતો. તો હવે આશરે 14મા દિવસે આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બંને હવે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરશે. એટલે કે એની સાંદ્રતા રુધિરમાં ખૂબ જ વધી જશે અને એ અહીંયા આલેખમાં આપણે જોઈ શકીએ કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન આજે મધ્યના જે દિવસ છે એટલે કે આશરે 14મો દિવસ, તો આ 14મા દિવસે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ એકાએક વધી જાય છે. એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોનનો ઝડપી સ્ત્રાવ તેને ઋતુચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે અને આ જે સ્થિતિ છે એને કહેવાય છે લ્યુટેનાઇઝિંગ પરાકાષ્ઠા. એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન પરાકાષ્ઠા, LH સર્જ. એટલે આ એક શબ્દ એ યાદ રાખવાનો છે, ડે ઓફ LH સર્જ. એટલે કે રુધિરમાં જે લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે તેની માત્રા એ વધી જશે એકાએક. ઓકે, અને એ એની હાઈ પીક પર પહોંચે છે. તો એ સ્થિતિને કહેવાય છે LH પરાકાષ્ઠા અને તે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે. એટલે LH પરાકાષ્ઠાનું મહત્વ એ છે કે જે પરિપક્વ જે ગ્રાફિયન પુટિકા બની ગઈ છે તેનું વિઘટન કરશે અને વિઘટન કરશે એટલે તેની અંદર જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે રિલીઝ થશે. તો આ જે ક્રિયા છે એને આપણે નામ આપ્યું છે અંડકોષ પતન, ઓવ્યુલેશન. ઓકે, અને આકૃતિમાં જોઈ શકો તેમ કે આ જે બધી પુટિકાઓ છે, પ્રાથમિક પુટિકા, દ્વિતીય, પછી તૃતીય પુટિકા, તૃતીય પુટિકાની પરિપક્વ ગ્રાફિયન પુટિકા અને ગ્રાફિયન પુટિકા આ LH સર્જના હિસાબે એ હવે રપ્ચર થઈ અને પોતે આ જે અંડકોષ છે તેને મુક્ત કરી દેશે. ઓકે, અને આ ક્રિયાવિધિને આપણે નામ આપીએ છીએ ઓવ્યુલેશન. રાઈટ, ત્યારબાદ તબક્કો લ્યુટિયલ તબક્કો.
એ અનપિન માટે અને સ્ત્રાવી તબક્કો એ ગર્ભાશય માટે. એના દિવસ તો કે 15 થી 28. ઓકે, રાઈટ. તો આકૃતિમાં ધ્યાન કરીએ તો જો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ 14મા દિવસે હાઈ પીક પર છે અને ત્યારબાદ ધીમે ધીમે હવે એમનો જે સ્ત્રાવ એ ઘટતો જતો હોય છે. તો આ જે હાઈ પીક છે તેને આપણે નામ આપ્યું છે LH સર્જ, એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન પરાકાષ્ઠા. અને આ પરાકાષ્ઠા એ તમે અંડપિંડની અંદર જે ફેરફાર થશે ત્યાં અંડપાત એટલે કે અંડકોષ એ ત્યાંથી મુક્ત થઈ ગયો છે. મુક્ત થતો જે અંડકોષ એ છે દ્વિતીય પૂર્વ અંડકોષ. ઓકે, રાઈટ. તો હવે અંડકોષ પતન બાદ સ્ત્રાવી તબક્કો અને તે દરમિયાન ગ્રાફિયન જે પુટિકાનો હવે બાકીનો ભાગ એ કર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. લ્યુટિયમ, લ્યુટિયલ ફેઝ. ઓકે, કારણ કે નામ પણ આપણે યાદ રાખવા પડશે પર્ટિક્યુલર અંગ માટે. અંડપિંડ છે એટલા માટે લ્યુટિયલ ફેઝ અને ગર્ભાશય છે તો સ્ત્રાવી તબક્કો. ઓકે, કારણ કે આ કમ્પેરિઝન પ્રીવિયસ નીટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, રાઈટ, કે કયા તબક્કા એ કોની માટે હોય છે. ઓકે, તો આ જે લ્યુટિયલ જે ફેઝ છે તેની અંદર ગ્રાફિયન જે પુટિકાનો હવે બાકીનો ભાગ, કારણ કે બાકીનો ભાગ એટલા માટે અંડપતન થઈ ચૂક્યું છે. અંડપતન થઈ ચૂક્યું એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ એ પેલ્વિક કેવિટીમાં અને ફિમરી મારફતે અંડવાહિનીમાં દાખલ થઈ ચૂક્યું છે એ. ઓકે, અને હવે સામે જે કંઈ પણ જ્યાંથી અંડકોષ મુક્ત થયો છે તે એટલે કે પરિપક્વ ગ્રાફિયન જે પુટિકા છે અને હવે બાકીનો ભાગ જેનું વિઘટન થઈ ચૂક્યું છે તે ભાગ એ હવે ફેરવાઈ જશે કર્પસ લ્યુટિયમમાં અને એ યલો માસ, એટલે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ વિકાસશીલ કાર્પસ લ્યુટિયમ. અને કાર્પસ લ્યુટિયમ એ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એટલે આ જે આકૃતિ છે તેની અંદર તમામ બાબતોનું ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત, કારણ કે જે કંઈ પણ હોર્મોનલ એક્ટિવિટીઝ છે એ પણ અગત્યની બને છે. કારણ કે જે આ જે ફેઝ છે એટલે કે પુટિકીય તબક્કો, તો જો પુટિકીય તબક્કા દરમિયાન જે પ્રોજેસ્ટેરોન છે એના સ્ત્રાવમાં કોઈ ફેરફાર નથી, પણ ઇસ્ટ્રોજન એ તબક્કા દરમિયાન પીક પર પહોંચે છે. અને ધીમે ધીમે, કારણ કે જો ગ્રાફિયન પુટિકા જે રપ્ચર થઈ ગઈ એટલે હવે આ લોવેસ્ટ પીક પાસે છે કોણ, તો કે ઇસ્ટ્રોજન. પણ ધીમે ધીમે હવે પ્રોજેસ્ટેરોન શા માટે, કારણ કે આ જે પુખ્ત પુટિકા છે અને એ રપ્ચર થઈ ગઈ છે ત્યારે બાકીનો જે કંઈ પણ ગ્રાફિયન પુટિકાનો ભાગ છે તે ફેરવાઈ ગયો છે કાર્પસ લ્યુટિયમની અંદર. અને હવે કાર્પસ લ્યુટિયમ એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે એટલે આ સમયે રુધિરમાં આ જે પ્રોજેસ્ટેરોન છે એ હવે અપ પીક બતાવશે. એટલે વ્યવસ્થિત અપ ડાઉન થાય છે તબક્કા પ્રમાણે. પુટિકીય તબક્કો છે ત્યાં ઇસ્ટ્રોજન પીક પર છે અને લ્યુટિયલ ફેઝ છે ત્યાં ઇસ્ટ્રોજન નહીં પરંતુ પ્રોજેસ્ટેરોન પીક પર છે. ઓકે, રાઈટ. તો અહીંયા પ્રોજેસ્ટેરોનનો જે સ્ત્રાવ છે તે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે, આ પ્રોજેસ્ટેરોન મેન્ટેનન્સ માટે છે, જાળવણી માટે આવશ્યક છે, રાઈટ. અને ગર્ભાશયનું આવું જે અંતઃસ્તર એ ફલિત અંડકોષ એનું સ્થાપન એટલે કે ગર્ભસ્થાપન અને ગર્ભધારણની જે કે પણ અન્ય ઘટનાઓ છે જે ગર્ભીય વિકાસ થવાનો છે તેના માટે આ જે એન્ડોમેટ્રિયમનું આ જે સ્તર એ વધારે જરૂરી છે અને એ જાળવણી માટે કાર્પસ લ્યુટિયમમાંથી નિર્માણ થાય છે પ્રોજેસ્ટેરોન. ઓકે, અને જે કંઈ પ્રીવિયસ લેક્ચરમાં વાત થઈ તે ફરી પાછી રિવિઝન રૂપે વાત કરીએ તો આ જે કાર્પસ લ્યુટિયમ છે એનું પણ અહીંયા ભવિષ્ય છે કે જો એ માદા ગર્ભધારણ નથી કરતી તો હવે આ જે કાર્પસ લ્યુટિયમ છે એ વિઘટન પામી જશે. વિઘટન પામી અને ઓળખાશે કોના તરીકે, ઓકે, કાર્પસ એલ્બિકન્સ તરીકે. અને જો એ માદા ગર્ભધારણ રાખે છે એટલે કે ગર્ભધારણ કરે છે તો તેની અંદર આ જે હવે કાર્પસ લ્યુટિયમ છે એ જળવાઈ રહેશે. ઓકે, અને એ દરમિયાન એ પ્રોજેસ્ટેરોનનો જે સ્ત્રાવ છે એ આ એન્ડોમેટ્રિયમની જે જાળવણી છે તેના માટે એ કન્ટિન્યુ કરશે. ઓકે, ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટના અટકી જશે અને ઋતુસ્ત્રાવ થતો નથી. આ પોઈન્ટ નોંધી લેજો, અગત્યનો છે.
અને જો ફલન ન થયું હોય તો કર્પસ લ્યુટિયમ એ નાશ પામશે, કર્પસ આલ્બિકન્સ તરીકે ઓળખાઈ જશે અને કર્પસ લ્યુટિયમના વિઘટનને કારણે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ એ વિઘટન પામી જશે અને ઋતુસ્રાવ થશે અને ત્યારબાદ એ નવા ચક્રની શરૂઆત કરશે, એટલે એ નવા ચક્રની નિશાની છે. માનવ જે માદા છે તેમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ એ બંધ થશે અને આ સ્થિતિને કહેવાય છે મેનોપોઝ. શરૂઆત થઈ હતી રજોદર્શન મિનાર્કી અને પૂર્ણ થશે મેનોપોઝ તરીકે. ઓકે, એટલે આખો આ જે ચક્રીય ઋતુસ્રાવ એ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને તે રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. રાઈટ? ઓકે, તો જે કે પણ ઋતુચક્ર છે તેની અંદર આપણે ફરીવાર જો વાત કરીએ તો ચક્રની અંદર જે કંઈ પણ ફેરફારો થવાના છે એ ફેરફારો બે અંગની અંદર થાય છે. એક અંડપિંડની અંદર થાય છે અને બીજું એક ગર્ભાશયમાં થાય છે. અને એ બંનેની અંદર વ્યવસ્થિત ક્રમશઃ જે કંઈ પણ ફેરફારો ચક્રીય થવાના છે તે પિટ્યુટરી જે ગ્રંથિ છે તેના અંતઃસ્ત્રાવો, કારણ કે તેમાંથી આપણને ખ્યાલ છે કે હાઇપોથેલેમસ એ મુક્ત કરશે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન અને ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એ કાર્ય કરશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, તેમાંથી મુક્ત કરશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન. અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ જે કે પણ ફોલિક્યુલર જે એક્ટિવિટી છે તેને પ્રોત્સાહન આપે છે. ઓકે, અને તે દરમિયાન જે કંઈ પણ પુટિકાનું નિર્માણ થાય છે ત્યારે ઇસ્ટ્રોજન અને ગ્રાફિયન પુટિકા રપ્ચર થઈને જ્યારે કાર્પસ લ્યુટિયમમાં ફેરવાશે ત્યારે પ્રોજેસ્ટેરોન, તો આ જાતીય અંતઃસ્રાવો એ મુક્ત થશે. ઓકે, રાઈટ. તો આ જે તબક્કા છે એ તબક્કા ઋતુસ્રાવ, ત્યારબાદ પુટિકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો આ છે અનપિન માટે, ત્યારબાદ પીરિયડ, પ્રસર્જિત એટલે કે પ્રોલિફરેટિવ ફેઝ અને સેક્રેટરી ફેઝ તરીકે ગર્ભાશયની અંદર જે ક્રમશઃ ફેરફાર થાય છે તેના માટેના આ તબક્કા છે. એટલે તબક્કાની ઓળખ વિધિ પણ આપણે યાદ રાખવાની છે. ઓકે, અને બંનેમાં કોમન તબક્કો આવે છે અંડપતન એટલે કે ઓવ્યુલેશન. ઓકે, રાઈટ. નીટ માટે થોડુંક અગત્યનું કહેવાય તે ફિમેલ હાઇપોથેલેમસ પિટ્યુટરી એક્સિસ, કે જ્યાં હાઇપોથેલેમસ અને પિટ્યુટરી આ જે બંને છે તે પોતાની જે કે પણ અંતઃસ્રાવી જે ઇફેક્ટર છે તે અંડપિંડ એની ઉપર દર્શાવે છે. તો જે કંઈ પુટિકીય તબક્કો છે તે દરમિયાન હાઇપોથેલેમસ ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એને ઉત્તેજન આપશે એટલે અગ્રીય પિટ્યુટરી ગ્રંથિ ઉપર એ કાર્ય કરશે અને એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન અંડપિંડ ઉપર કાર્ય કરી અને ઇસ્ટ્રાડિયોલ એટલે કે ઇસ્ટ્રોજન એ નિર્માણ કરાવશે. અને જો વધુ માત્રામાં એનો સ્રાવ વધી જશે તો એની આ જે કંઈ માઇનસ નિશાની છે એ નિશાની એની નેગેટિવ ફીડબેક મિકેનિઝમની છે. એટલે કે પ્રતિપોષી જે નિયમન આપણે કહીએ છીએ તેમાં નકારાત્મક પ્રતિપોષી નિયમન માટેની વાત છે કે પોતાની વધારે સાંદ્રતા એ ત્યારબાદ એને નેગેટિવ સિગ્નલ મોકલશે, એટલે આ જે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એનો સ્ત્રાવ થશે નહીં. ઓકે, અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ફોલિકલ અને લ્યુટેનાઇઝિંગનો સ્ત્રાવ નહીં થાય. આ નકારાત્મક મિકેનિઝમ. મિડ સાયકલની વાત કરીએ તો હાઇપોથેલેમસ સેમ ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન એન્ટેરિયર અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ અંડપિંડ ઉપર કાર્ય કરે અને ઇસ્ટ્રાડિયોલ, કારણ કે આ સમય દરમિયાન ઇસ્ટ્રોજનનું જે પ્રમાણ છે એ વધવાનું છે. ઓકે, કારણ કે અંડપતન સમયે જો ઇસ્ટ્રોજનની જે સાંદ્રતા એ પીક પર છે LH સર્જ. ઓકે, અને લ્યુટિયલ કાર્પસ જે લ્યુટિયમની વાત કરીએ એટલે પ્રોજેસ્ટેરોન, તો એ સમયે જે ઇસ્ટ્રોજન એની માત્રા ઓછી અને પ્રોજેસ્ટેરોનની માત્રા હવે વધતી જશે. ઓકે, અને પ્રોજેસ્ટેરોનનું પણ નેગેટિવ ફીડબેક મિકેનિઝમ કે જો વધારે માત્રા હશે તો પણ એ પોતે નેગેટિવ સિગ્નલ આપી અને જે કંઈ અંતઃસ્ત્રાવ છે એને મુક્ત કરતા અટકાવી દેશે. રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો એ મેન્સ્ટ્રુઅલ સાયકલ, ઋતુચક્ર, અને આપણે જે વાત કરી તે પ્રમાણે ઋતુચક્ર એટલે કે પ્રજનન ચક્ર, આવા જે માદા સસ્તન જે પ્રાઇમેટ, બરોબર, એપ્સ, માનવ, વાનર, કે જેની અંદર અંડપિંડ અને ગર્ભાશય અને ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં ચક્રીય ફેરફાર થાય છે
અંતઃસ્ત્રાવને લઈને અંતઃસ્ત્રાવ એટલે કે માદા જાતીય અંતઃસ્ત્રાવ અને પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ. ઓકે, અને એના જે કંઈ પણ તબક્કા છે તબક્કા તો કે ઋતુસ્ત્રાવી તબક્કો, ત્યાર પછી તબક્કો છે પુટિકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો. જો ગર્ભાશય માટે તબક્કાની વાત કરીએ તો પીરિયડ, ત્યારબાદ પ્રોલિફરેટિવ તરીકે અને ત્રીજો તબક્કો એટલે કે સ્ત્રાવી તબક્કો. ઓકે, વેરી ગુડ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે, કારણ કે પ્રીવિયસ લેક્ચરની અંદર જે કંઈ પણ પ્રક્રિયા અંડકોષ જનન, શુક્રકોષ જનન, તો હવે આ જે માનવની અંદર જે જન્યુ કોષોનું નિર્માણ એ થઈ ચૂક્યું. હવે આ જન્યુ કોષોનું ફલન કેવી રીતે થશે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફલનની અંદર આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. There are three phases in the life of a living organism. There are three phases in the life of a living organism: juvenile, reproductive, and senescence. During the reproductive phase, organisms give birth to offspring. Interestingly, most organisms display certain morphological and physiological changes during the reproductive phase. Human females, for instance, experience the menstrual cycle, which is defined as cyclical changes in the genital system during the reproductive phase. Incidentally, a woman experiences her first menstrual cycle, called the menarche, at the onset of puberty, usually between the ages of 9 and 12. Occurring approximately every 28 days, a single menstrual cycle consists of 4 phases: menstrual phase, follicular or proliferative phase, ovulatory phase, and lastly, the luteal or secretory phase. Each phase of the menstrual cycle is marked by simultaneous changes in the uterus, ovary, and the secretion of hormones. For instance, during the menstrual phase, the endometrial lining of the uterus and its blood vessels break down and mix with blood, mucus, and other cell debris to form menses. The menses are discharged through the vagina as menstruation or menstrual flow, which lasts for 3 to 5 days from the beginning of the menstrual cycle. Interestingly, the absence of menstruation indicates pregnancy or ovarian disorders such as polycystic ovarian disorder, or even factors such as stress and ill health. The menstrual phase is followed by the follicular phase, which occurs between days 6 and 14 of the menstrual cycle. During this phase, the primary follicle in the ovary matures into a Graafian follicle. Simultaneously, the endometrium undergoes proliferation, a process of regeneration which results in the formation of a new, thick endometrium. The follicular phase is followed by the ovulatory phase, which occurs during the middle of each menstrual cycle. During this phase, the Graafian follicle ruptures to release an ovum or egg cell into the pelvic cavity in a process called ovulation. The ovulatory phase is succeeded by the luteal or secretory phase, the last phase of the menstrual cycle, which occurs between days 16 and 28 of the menstrual cycle. This phase sees the transformation of the remaining Graafian follicle into a yellow mass called the corpus luteum. The endometrium too thickens, and its blood vessels become coiled and enlarged. Interestingly,
the endometrium and corpus luteum play a vital role during the early stages of conception. For instance, a fertilized egg gets embedded in the endometrium and derives nourishment from it. The corpus luteum, on the other hand, starts secreting progesterone that helps maintain the endometrium and encourages the growth of the developing embryo. Conversely, in the absence of fertilization, the corpus luteum degenerates and triggers the breakdown of the endometrium. This marks the start of menstruation and the beginning of a new menstrual cycle. Did you know that the phases of the menstrual cycle are controlled by the interplay of different hormones secreted by the ovary and the pituitary gland? At the onset of menses, the anterior pituitary gland increases the secretion of the two gonadotropic hormones, luteinizing hormone or LH and follicle-stimulating hormone or FSH that simulate the development of primary follicles. However, the amount of estrogen and progesterone released by the ovary during this time is less, which causes the thinning of the endometrium. The release of LH and FSH keeps increasing, and during the follicular stage, these two hormones stimulate the maturation of the primary follicle into the Graafian follicle. Moreover, LH and FSH stimulate the maturing follicles to release estrogen, a hormone that helps in the proliferation of the endometrium. The increased levels of estrogen, in turn, cause the anterior pituitary gland to release a surge of LH and FSH, so much so that by the ovulation stage, the levels of FSH and LH in the blood are at their peak. This LH surge causes ovulation by rupturing the Graafian follicle and turning the follicle's remnants into the corpus luteum. The estrogen level in the body too reaches its peak, and we see a gradual thickening of the endometrium. However, once the corpus luteum begins secreting large amounts of progesterone, an FSH and LH inhibiting hormone, the levels of both these hormones drop, which in turn also lowers the levels of estrogen in the body. However, the endometrium continues to thicken because of an increase in the level of progesterone. Incidentally, the corpus luteum will keep secreting progesterone if a fertilized egg gets embedded in the endometrium. However, in the absence of a fertilized egg, the corpus luteum stops releasing progesterone and degenerates. A drop in the level of progesterone, in turn, triggers menstruation as well as the restart of the release of LH and FSH by the pituitary gland. Menstrual cycles normally stop once a woman reaches her 50s. This phase is called menopause. The menstrual cycle is an important process in a woman's body, and it consists of 4 phases which are controlled by hormones released by the ovary